ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો તમે બધા કેમ છો એ મને કહેજો. અને આજે છે 26 જાન્યુઆરી અને આજે છે મારી હેપી ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી છે આજે મારી. તો આજે છે ને આઈ એમ સો હેપી કારણ કે મારી ફર્સ્ટ એનિવર્સરી છે. અને આજે અમે કઈ રીતે સેલિબ્રેટ કરશું, અમે કઈ કઈ જગ્યાએ જાશું એ બધું હું તમને બતાવીશ. એટલે તમે બધા છેલ્લે સુધી મારી સાથે જોડાયેલા રહેજો. લાઈક કરી દેવાનું, પછી શેર પણ કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું પણ નહીં ભૂલતા. તમે ભૂલી જાઓ છો સબસ્ક્રાઈબ કરવાનું. વ્યૂઝ તો આવે છે પરંતુ સબસ્ક્રાઈબર્સ નથી, એટલે તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જાજો મારા વિડીયોને. પહેલાં વિડીયોમાં અંદર આવતા જ પહેલાં છે ને સબસ્ક્રાઈબ કરી દેવાનું. તો પ્લીઝ આજે છે ને સાંજ સુધી મારા સાથે જોડાયેલા રહેજો. અમે કઈ રીતે અમારી ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરશું તે તમને બધાને છે ને અમે કહેશું. મળીએ થોડી વાર પછી. પહેલાં તો છે ને આપણે બધા માટે છે ને નાસ્તો બનાવશું. નાસ્તા માટે રોટલી બનાવશું. નાસ્તામાં મેં બી બધા રોટલી જ ખાતા હોય અમુક. તો મેં થોડું કામ પતાવી લઉં, પછી મળીએ. બાય. તો હવે અમે છે ને બહાર જવા માટે રેડી થઈએ છે અને બસ થોડાક રેડી થઈ ગયા અને થોડુંક હજી માથું નોડાવવાનું બાકી. માથું નોડાવીને પછી અમે નીકળી જઈશું બહાર ડિનર કરશું. પછી કઈ કઈ જગ્યાએ જઈશું એ બધું તમને બતાવશું. તો જોડાયેલા રહેજો મારા સાથે. તો આ મારો એનિવર્સરી લુક છે. કેવું લાગ્યું બધા કોમેન્ટ કરીને કહેજો. જો આજ કોને આવ્યું મને મળવા? મમ્મી. તો મમ્મી આવ્યા તો હું કોફી બનાવી લઉં થોડીક એમના માટે. કોફી બનાવીને પછી અમે નીકળશું બહાર. તો આજનું મારું લુક તમને કેવું લાગ્યું? આ છે ને મને ગિફ્ટ છે ને રવિ આપ્યું આ ડ્રેસ. તમને કેવો લાગે મને કહેજો. તો મમ્મી માટે કોફી બનાવી લઈએ. મમ્મીના આશીર્વાદ લઈ લીધા. હવે બનાવી લઈએ આપણે કોફી થોડીક મમ્મી માટે, પછી આપણે નીકળશું. તો અત્યારે છે ને અમે અમારા પોરબંદરમાં ન્યૂ ગાર્ડન બન્યું ને ત્યાં આવ્યા. જો બધા અમારા પોરબંદરનું ન્યૂ ગાર્ડન છે. હમણાં જ બન્યું, થોડોક ટાઈમ થયો. બહુ સરસ લોકેશન છે અહીંયા. ફોટોશૂટ ને બહુ મસ્ત થાય અહીંયા. જો ફોટોશૂટ ને જો અમારે કેવું ગાર્ડન લઈ ગયું તમને. પોરબંદરના હશે એને તો ઓલમોસ્ટ બધાને ખબર જ હશે કે અહીંયા નવું ગાર્ડન બન્યું. અને બહુ લોકેશન એ સરસ આવે. મેરેજનું ફોટોશૂટ ને બધું બહુ સરસ થાય એવું લોકેશન ને એવું સરસ છે અહીંયા. તો અમે આજે વિચાર્યું કે આજે અમારી એનિવર્સરી છે તો તમને લોકોને અમે ફેરવીએ બધા. અમે ફોટોશૂટ એ થઈ જાય ને તમને લોકોને બધાને બતાવાઈ જાય. જે પોરબંદરના ન હોય ને એ લોકોને બતાવાઈ જાય કે અમારે અહીંયા નવું ગાર્ડન બન્યું. તમે ક્યારેક પોરબંદર આવો તો અહીંયા ગાર્ડનની વિઝિટ જરૂર કરજો. બહુ સરસ છે. કોલેજની સામે. બ્યુટીફુલ ફૂલ હે અહીંયા. ના ના, આ ઉમરાનું ઝાડ હે. અહીંયા આવો બતાવું મને. આમ જો આ ઉમરાનું ઝાડ બતાવું. અહીંયા જો આ ઉમરાનું ઝાડ હે. મારી નાનીની ઘરે હે ને આ ખાતી હતી ઉમરો.
જો પાકેલાય છે રેડ કલરનું જો અહીં વચ્ચે દેખાય. હા એ પાકેલા ઉમરા હું મારા નાની ઘરે બહુ ખાતી બહુ મજા આવતી નાની ઘર નાના હતા ને ત્યારે હવે મારા નાની મારી બાજુમાં અમે કેટલા બધા ફોટા પાડી લીધા, રીલ્સ બનાવી લીધી. હવે અમે જાશું નેક્સ્ટ લોકેશન ઉપર. હવે તમને અમે છે ને નેક્સ્ટ લોકેશન ઉપર જઈને મળીએ. તો આપણે આવી ગયા આપણી નેક્સ્ટ લોકેશન સુદામાપુરી. હેલો હાય કરી દીધી. હેલો. જો બાઈ અને આ છે ને લખ 84ની પરિક્રમા. તમે કોઈ કરી ક્યારેય કોમેન્ટ કરીને કહેજો. મેં કરી એકવાર પૂરેપૂરી પરિક્રમા કરી હતી મેં લખ 84ની પરિક્રમા. તો હું પણ છે ને બીજી વાર લખ 84ની પરિક્રમા કરવા જાઉં છું. તમે બધા મારી સાથે સાથે પરિક્રમા કરી લેજો. હું કરવા જાઉં છું, હું ને રવિ બે. અમે પૂરી કરી લીધી લખ 84ની પરિક્રમા. મારું લુક તમને કેવું લાગ્યું મને કહેજો. મને આ ડ્રેસ બહુ ગમે. ઇઝ ધીસ યોર? હા આનું ગિફ્ટ છે. મને બહુ ગમ્યું. હવે અમે છે ને ફાઇટર મૂવી લાગ્યું ને હમણાં, એટલે અમે આજે ફાઇટર મૂવી જોવા જઈએ. બધાના રિવ્યૂ સારા છે કે ફાઇટર મૂવી સરસ છે, એટલે અમે આજે ફાઇટર મૂવી જોવા આવ્યા. પછી હું કહીશ તમને જોઈને કેવું લાગ્યું. તો અમે હવે અમે ટિકિટ લેવા આવ્યા હતા. 9 વાગ્યાનો શો છે, એટલે હવે 9 વાગે આવશું. ત્યાં સુધી અમે જમવા જઈશું. હજી 1-2 જગ્યાએ જઈશું. ખોડિયારમાંના મંદિરે જાઉં. ખોડિયારમાંના દર્શન કરવા તો બહુ જરૂરી, એટલે અમે ત્યાં જાઉં પહેલાં ને પછી જમીને અહીંયા આવશું. તો અમે અત્યારે એને મમ્મીને ઘરે આવ્યા. હમણાં થોડીક વાર પહેલાં મમ્મી અમારા ઘરે હતા ને હવે અમે મારે ઘરે એટલે મમ્મીને ઘરે આવ્યા. એની મમ્મી આમ ખાલી આટો અમે એને ખાલી જસ્ટ આટો મારવા આવ્યો. ખોડિયારમાંના મંદિરે આવ્યા હતા ને તો જો આ ભીંડા હે ને મારા ફેવરેટ હે. દુકાને હે ને અમારી દુકાને આ ભીંડા મળે. પછી આ ભીંડા ખાઈ અમે હવે જાઉં ખોડિયારમાંના મંદિરે, પછી જાઉં બહાર જમવા માટે. હવે ભૂખે લઈ ગઈ થોડી. જો અમિતે મને ગિફ્ટ આપ્યું એનિવર્સરી નું. મારું ગિફ્ટ કિટકેટ. હેપી એનિવર્સરી. થેન્ક યુ. આ મિત ને મીના એ બે બધાએ સુખી થા બેટા. તો અમે હવે જે વિલિયમ જોન્સમાં આવ્યા જમવા. એકલી ખાઈ છે. કોલ્ડ ડ્રિંક એકદમ સર્વ કરે છે. ભૂખ લાગી. સર્વ કરે છે મારા માટે. અમને ભૂખ લાગી એટલે જમવા માંડીએ. જમો. પિઝા ખાવા લો. પિઝા. આઈ ડોન્ટ લાઈક પિઝા. હું તો સ્ટાર્ટર ખાવા જઈશ. મને પિઝા નો ભાવે. મંચુરિયન ને બધું ખાઈ લીધું. હવે પાછો ફ્રાઈસનો વારો લીધો. મને ફ્રાઈસ જ ભાવે. પિઝા તો ખાલી એને નામ ના ખાવા આવી, બાકી બધું સ્ટાર્ટર પાણીપુરી ને એવું બધું જ ખાવું.
ધ્યાન કોઈની બ્લોગમાં ન હોય, આડું અવડું જ હોય હંમેશા. ખાઈ ખાઈને મારું પેટ તો બહુ ભરાઈ ગયું. તો આના પીઝા પૂરા નથી, મારું પેટ ફૂલ થઈ ગયું. મારું તો અડધું હજી ખાવાનું થયું એમ. મેં તો તરબૂચ ખાઈ ખાઈને જ પેટ ભર્યું. હવે લાસ્ટમાં અમારું ડેઝર્ટ આવી ગયું. ડેઝર્ટ ખાઈ ઘરે ચાસો. બિલ ને ડેઝર્ટ બે આવી ગયું. અને તો બ્રાઉની ઢોરી નાખી અડધી તો. માય ફેવરેટ ડેઝર્ટ है આઈસ્ક્રીમ વિથ બ્રાઉની. હાલો તો બધાય ખાવા. ખાઈ આઈસ્ક્રીમ મારે બ્રાઉની પૂરી જ નથી. મારી હારી મારી છે આની ને મારી બેને ઓછું ખાય, કારણ કે મારી ડેઝર્ટ મારું ફેવરેટ, એને ઓછું ભાવે. મારી પણ લઈ લીધી. લઈ નથી લીધી, તમને ઓછી ભાવે. હા ઓછી ભાવે. પીઝા બધું ખાઈ લીધું. ખાઈને બસ હવે નીચે આવ્યા. Call sign Patty. હવે છે ને હું તમને લોકોને મેં જે રવિને ગિફ્ટ આપ્યું ને એ બતાવું. મારી ચોઈસ કેવી છે ને મારું ગિફ્ટ રવિને કેવું લાગે ને કહેજો. આ શર્ટ મેં આપ્યો રવિને, કેવું લાગે એ કહેજો. અમારા બેનું ગિફ્ટ છે. આમ બે કેવા લાગે ને કહેજો જરીક તમે બધાય. ધીસ ઇઝ માય ગિફ્ટ. ને હવે છે ને અમે ઘરે આવી ગયા અને બસ આવી રીતે અમે અમારી એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. તમને બધાને કેવું લાગી તે મને કોમેન્ટ કરીને કહેજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી મારો નવો વ્લોગ આવે તો તમને લોકોને ખબર પડી જાય. ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર પણ કરી દેજો. આવી રીતે અમે બહુ ખાસ વધારે તો નહોતું કર્યું, પણ એવું થોડું ઘણું સેલિબ્રેટ કર્યું હતું અમે એનિવર્સરી. એ તમને લોકો તમારી સાથે અમે બતાવ્યું તમને. અને આ મારું ગિફ્ટ આપેલું છે. અમારું ગિફ્ટ છે ને રવિ આપ્યું છે, એમાં પહેરું છે ને એ. તો તમે મને કહેજો કે હું કેવી લાગતી હતી મારી એનિવર્સરીના દિવસે.